ચાલો આજે આપણે સાયલાની શ્રી પે સેન્ટર શાળા નંબર 3માં જઈએ, જ્યાં વિદ્યાર્થીઓની પ્રતિભાનો એક એવો ઉત્સવ ઉજવાયો જે ખરેખર યાદગાર હતો. જોઈએ કે એ ઉત્સાહ અને કળાનો સંગમ કેવો હતો. જુઓ, આ કોઈ સામાન્ય સ્કૂલનો દિવસ નહોતો. ના, આ તો એક એવો દિવસ હતો જે સર્જનાત્મકતા, કળા અને સહયોગથી ભરેલો હતો. એક એવો દિવસ જેણે દરેક માટે યાદગાર ક્ષણો બનાવી. તો આ કાર્યક્રમનું નામ હતું પ્રેમની પરબ બાલ વિકાસ પર્વ. તારીખ હતી 23 જાન્યુઆરી 2026. શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળની પ્રેરણાથી આ ઉજવણી થઈ હતી, જે મુખ્ય વાર્ષિકોત્સવ પહેલાંની એક જોરદાર તૈયારી હતી. ચાલો, દિવસની શરૂઆતથી જ વાત કરીએ. સવાર એકદમ શિસ્ત અને ઊર્જાથી ભરપૂર હતી. એ સવાર કેવી રીતે આટલા ઉત્સાહથી છલકાઈ રહી હતી? આવો જોઈએ. દિવસની શરૂઆત થઈ પ્રાર્થના સભાથી. એ પછી થઈ હળવી યોગિક ક્રિયાઓ અને થોડી કસરત, જેથી બધા વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે એકદમ તૈયાર થઈ જાય. અને હા, રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન અને ઝંડાગીતની પ્રેક્ટિસ સાથે વાતાવરણમાં દેશભક્તિનો રંગ પણ ભળ્યો. સવારની આટલી સરસ શરૂઆત પછી હવે વારો હતો પ્રથમ સત્રનો. મંચ તૈયાર હતો અને અહીં જ વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી અસલી પ્રતિભાઓ બહાર આવવાની હતી. આ સત્રમાં તો જાણે કળાનો ખજાનો ખુલી ગયો. વક્તૃત્વ, ગીત, ભજન, એકપાત્રી અભિનય, નાટકો, એક પછી એક શાનદાર રજૂઆતો થઈ. અને સૌથી ખાસ વાત તો એ હતી કે કેટલીક વિદ્યાર્થીનીઓએ પોતાની લખેલી રચનાઓ રજૂ કરીને સૌને ચોંકાવી દીધા. વક્તૃત્વ સ્પર્ધામાં તો ધોરણ 6 થી 8ની દીકરીઓએ કમાલ કરી દીધી. એમણે જે વિષયો પસંદ કર્યા હતા અને જે રીતે પ્રભાવશાળી ભાષણો આપ્યા, એ એમની ઊંડી સમજ અને આત્મવિશ્વાસ બતાવતું હતું. ગીત સ્પર્ધાને બહુ સરસ રીતે 2 ભાગમાં વહેંચવામાં આવી હતી. એક ગ્રુપ હતું બાલવાટિકાથી ધોરણ 5ના બાળકોનું, જેમણે બાલગીતો અને અભિનય ગીતોથી બધાનું મન મોહી લીધું. તો બીજું ગ્રુપ હતું ધોરણ 6 થી 8ની દીકરીઓનું, જેમણે જાતે તૈયાર કરેલા ગીતો અને ભજનો રજૂ કર્યા. આમ દરેકને તક મળી. પણ આ સત્રમાં એક રજૂઆત એવી હતી જેણે સૌના દિલને સ્પર્શી લીધું. એ હતું બેટી બચાવો, બેટી પઢાઓ વિષય પરનું નાટક. વિદ્યાર્થિનીઓએ પોતાના અભિનયથી જે શક્તિશાળી સંદેશ આપ્યો, એ ખરેખર સમાજને ઘણું બધું કહી જતો હતો. પ્રથમ સત્ર પૂરું થાય એ પહેલાં એક બહુ જ સુંદર કાર્યક્રમ થયો. દિવસ હતો વસંત પંચમીનો, એટલે વિદ્યાની દેવી મા સરસ્વતીની ખાસ ઉપાસના કરવામાં આવી. સ્તુતિ અને પ્રાર્થના સાથે જ્ઞાન અને કળાની દેવીનું પૂજન થયું. સરસ્વતી પૂજન પછી વિદ્યાર્થીઓને મળ્યો થોડો આરામ. અને હા, પ્રેમની પરબ સંસ્થા તરફથી મળેલા ગરમાગરમ બુંદી ગાંઠિયાના નાસ્તાએ તો સૌના ચહેરા પર એક અલગ જ રોનક લાવી દીધી. નાસ્તો થઈ ગયો, થોડી તાજગી આવી ગઈ. હવે વારો હતો રંગો અને સર્જનનો. બીજા સત્રમાં ધ્યાન મંચ પરથી હટીને વિદ્યાર્થીઓની પોતાની કલા પર કેન્દ્રિત થયો. અને આ સત્રમાં તો વિદ્યાર્થિનીઓની કળા ચારે કોર દેખાઈ રહી હતી. દિવાલો પર એમના બનાવેલા સુંદર ચિત્રોના પોસ્ટરો હતા, તો બીજી તરફ વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા અનોખા મોડેલો હતા. અને વર્ગખંડના આંગણામાં તો જાણે રંગોળીથી રંગોનો મેળો જામ્યો હતો. આ બધી કલાકૃતિઓ જોઈને એક વાત તો મનમાં પાક્કી થઈ ગઈ કે ખરેખર દરેક બાળકની અંદર કેટલી અખૂટ અને અદ્ભુત શક્તિઓ છુપાયેલી હોય છે. બસ એને બહાર લાવવા માટે એક મંચની જરૂર હોય છે. બીજા સત્રનો ક્લાઇમેક્સ તો હજુ બાકી હતો. એ હતું વર્ગ સુશોભન. બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીની બધી જ દીકરીઓએ તન, મન અને ધનથી એવી મહેનત કરી કે જાણે પોતાના વર્ગખંડને સ્વર્ગ બનાવી દીધો. અને પછી આવી એ દિલને સ્પર્શી જાય એવી ક્ષણ. દરેક વર્ગ શિક્ષકે રિબન કાપીને પોતાના જ સજાવેલા ક્લાસરૂમનું ઉદ્ઘાટન કર્યું અને વિદ્યાર્થિનીઓએ તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કર્યું. આ દ્રશ્ય ખરેખર અદ્ભુત હતું. આખો દિવસ આટલી બધી મહેનત અને પ્રતિભાના પ્રદર્શન પછી હવે સમય હતો એ કલાને બિરદાવવાનો, એને સન્માનિત કરવાનો. ચાલો જોઈએ કે આ કાર્યક્રમનું સમાપન કેવી રીતે થયું. કાર્યક્રમના અંતે બધા શિક્ષકોએ સાથે મળીને તમામ સ્પર્ધાઓનું મૂલ્યાંકન કર્યું. પરિણામો તૈયાર કરવામાં આવ્યા, જેથી બીજા દિવસે જે ઇનામ વિતરણ સમારોહ હતો એમાં પ્રેમની પરબ તરફથી વિજેતાઓને યોગ્ય રીતે સન્માનિત કરી શકાય. સાચું કહું તો
આ કાર્યક્રમની સફળતા કોઈ એક વ્યક્તિની નહોતી. એ તો દરેક શિક્ષક અને દરેક વિદ્યાર્થીનીની આનંદભરી, પ્રેરણાદાયી અને સક્રિય ભાગીદારીનું જ પરિણામ હતું. આ એક સાચો સામૂહિક વિજય હતો. આખી ઉજવણી જોયા પછી એક મહત્વનો સવાલ મનમાં આવે છે. આવા ઉત્સવો શું માત્ર એક દિવસની પ્રવૃત્તિ છે કે પછી તે બાળકોમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને ટીમવર્ક જેવા ગુણો ભરીને એમના ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખે છે? આ વિચારવા જેવી વાત છે.